શું નેતાઓમાં જમીર ખમીર સંવેદના જે પ્રદેશમાંથી આવે છે એ પ્રદેશ માટેની લાગણી, એના માટેનું સ્વાભિમાન, એના માટે કશું કરી છૂટવાની તીવ્ર ઈચ્છાશક્તિ, આ બધું શેષ બચ્યું છે? અપવાદોને બાદ કરી દઈએ તો આ પ્રકારના નેતાઓ હવે એ રીતે લુપ્ત થવાને આરે આવ્યા છે જે રીતે આશંકા છે કે એક દિવસ જો આમને આમ રહ્યું તો કચ્છમાંથી ઘોરાડ જતા રહેશે અને આમને આમ રહ્યું તો આ દેશમાંથી ખરેખર સાચા અર્થમાં લોકસેવક કહેવાય એવા નેતાઓ ગાયબ થઈ જશે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દુઃખ એ વાતનું છે કે 1960થી અત્યાર સુધીમાં એક પણ પક્ષી ગુજરાતમાંથી લુપ્ત નથી થયું. જો ઘોરાડની સાથે એવું થશે તો ગુજરાતમાં પહેલું એવું પક્ષી હશે કે જે લુપ્ત થઈ જશે અને એ કમનસીબી નેતાઓના દ્રષ્ટિકોણથી પણ ગુજરાતના ભાગે ન આવે એવી અપેક્ષા છે. રાજેન્દ્ર રાઠવાની વાત કરવી છે. મુખ્યત્વે છોટાઉદેપુરથી શરૂઆત કરવી છે. ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા અને પછી ભાજપમાંથી ચૂંટાયેલા નેતા છે. એમના પિતા મોહનસિંહ રાઠવા વર્ષો સુધી પાવી જેતપુરના એમએલએ રહ્યા છે. અપવાદને બાદ કરતા સતત જીત્યા, સતત ચૂંટાયા અને સતત ચૂંટાયા પછી એમની પાસે શાળાઓ છે, એમની પાસે પોતાનું બહુ સરસ મજાનું મકાન છે. એ કોંગ્રેસના બહુ દિગ્ગજ ને બહુ મોટા નેતા રહ્યા છે. બહુ જ બધા પદ એમના ભાગે આવ્યા છે. એ પદ એમણે ભોગવ્યા પણ છે અને એના પછી હવે એમની ઉંમર થઈ ગઈ છે. એમના છોકરાની રાજનીતિનો એમણે વિચાર કર્યો અને પછી એમણે વિચાર્યું કે ભાઈ પાર્ટીએ મને આપ્યું કે મેં પાર્ટીને આપ્યું એ ખબર નથી, છોકરાની કરિયર સેટ કરીએ. એટલે એમના પુત્રશ્રી ભારતીય જનતા પાર્ટીમાં છે. એમના પુત્રશ્રીની બીજી ઓળખાણ એ છે કે સુખરામ રાઠવા જે કોંગ્રેસના નેતા છે, વિપક્ષના નેતા રહ્યા છે, એમના એ જમાઈ થાય છે. સુખરામભાઈ તો હજી કોંગ્રેસમાં છે. પરિવારો એકબીજાની અંદર પોલિટિકલ ફેમિલીઝના સંબંધો હોય અને જરૂરી નથી કે કોંગ્રેસમાં કોઈ નેતા હોય તો એમના જમાઈ ભાજપમાં ન હોઈ શકે. એનાથી અંગત સંબંધોને કોઈ અસર કે ફરક નથી પડતી. પણ રાજેન્દ્ર રાઠવાની આટલી લાંબી અંગત ઓળખાણ મેં એટલા માટે આપી કેમ કે રાજેન્દ્ર રાઠવા કોઈ નવા કે પછી હજુ કશું એમણે જોયું જ નથી એ પ્રકારના નેતા નથી. એ પુખ્ત નેતા છે. એમણે રાજનીતિ એમની ગળથૂથીમાં આવી છે. એમણે વર્ષોથી રાજકારણ જોયું છે. એમણે વર્ષોથી છોટાઉદેપુરની સ્થિતિ પણ જોઈ છે અને તોય રાજેન્દ્ર રાઠવાને એવું લાગે છે કેમ કે એ જનતાને બોલતી જોઈ રહ્યા છે ને એમનાથી પચતું નથી ને એટલે જે લિટરલી ડંફાસ મારતા એવું કહે છે કે લોકોને ટેવ પડી ગઈ છે કે જોડીમાં એમને લઈ જાય એના વિડીયો બનાવે. લોકોને શોખ થઈ ગયો છે. જોડીમાં પ્રસૂતાને લઈ જવાનો શોખ કોઈને નથી હોતો. ધારાસભ્ય સાહેબ, તમે જો પાવી જેતપુરથી છો, ત્યાં ઉછર્યા છો, ત્યાં મોટા થયા છો, આટલી મોટી લાંબી પોલિટિકલ લીગસી કરિયર તમારા ભાગમાં આવ્યું છે, વારસો તમારા ભાગમાં આવ્યો છે. એ વારસાના અંતે આટલા વર્ષોથી જેના પપ્પા ધારાસભ્ય રહ્યા હોય એ વિધાનસભા ક્ષેત્રમાં એક પણ ઘર સુવિધા વગરનું કેમ હોવું જોઈએ? પાવી જેતપુરના કેટલા ઘરમાં નળથી જળ પહોંચ્યા? પાવી જેતપુરના કેટલા ઘર એવા છે કે જ્યાં સરકારી યોજનાઓ, તમે શું કર્યું એ જવા દો, જે પ્રધાનમંત્રીની નવી આવેલી યોજનાઓ છે એ કેટલી લાગુ કરાવી શક્યા? કેટલા ઘર એવા છે કે જ્યાં ઉજ્જવલાના ગેસના બોટલ હજી એ લોકો ખરીદી શકે એ સ્થિતિમાં છે? શું કામ પરિણામ ખરાબ આવે છે? સરકારી શાળાઓની સ્થિતિ શું છે? સરકારી દવાખાનાની સ્થિતિ શું છે? કેટલી ભરતી થયેલી છે? છોટાઉદેપુરના વિકાસમાં આજે પણ એ કેમ આટલું પાછળ છે કે દેશના સૌથી પછાત જિલ્લાઓમાં એનું નામ છે એ ટોચ પર આવી જાય છે? ટોચ પર આવતી યાદી છે એમાં છોટાઉદેપુરનો સમાવેશ હજુ શું કામ છે જો તમે 40 વર્ષથી તમે ને તમારો પરિવાર સરકારમાં છો તો? આ પ્રશ્નો તમને તમારી જનતાએ કર્યા જ નથી કોઈ દિવસ. અને આ પ્રશ્નો જ્યારે એમણે ન કર્યા હોય ત્યારે એમના જોડીમાં લઈ જતા એમના વિડીયો, લોકોમાં આવેલી જાગૃતિ, એમના હાથમાં પહોંચેલો મોબાઈલ, મોબાઈલમાં પહોંચેલું ઇન્ટરનેટ, જીઓએ કરેલી ક્રાંતિ ટેલિકોમની, એના પછી એ લોકોના હાથમાં આવેલું સોશિયલ મીડિયા નામે હથિયાર, એ સોશિયલ મીડિયા પર આમ ટીમલી રમતા રમતા રીલો બનાવે તો તમને બહુ સારા લાગે. એ સોશિયલ મીડિયા પર આમ તીરકામઠા લઈને નૃત્ય કરતા હોય તો એ તમને સારા લાગે. એ સોશિયલ મીડિયા પર એ પિઠોરા દેવની વાત કરશે તો પણ કદાચ તમને સારું લાગશે. પણ જો એ સોશિયલ મીડિયા પર પોતાના પ્રશ્નો કે પોતાની વાચા મૂકે છે તો તમને કેમ મરચા લાગે છે? એ મરચા તમને એટલે લાગે છે કેમ કે તમને સ્વીકારી જ નથી શકતા કે આપણે જેને અભણને અબૂધ માની એ પ્રજા રસ્તા પર પ્રશ્ન કરશે. રાજેન્દ્ર રાઠવાને એવું લાગે છે કે જોડીમાં પ્રસૂતાને લઈ જવાના જે નાટકો ચાલી રહ્યા છે એ બધા શોખ બધાને થઈ ગયો છે એટલે હમણાંથી વિડીયો બનાવી રહ્યા છે. એક અઠવાડિયામાં 3 સ્ત્રીઓને પ્રસૂતાને જોડીમાં લઈ જવી પડે છે. સાપ કરડે એના પછી દવાખાનું નથી પહોંચી શકતું. 108ની સુવિધા આખા રાજ્યમાં છે, રસ્તો ત્યાં સુધી નથી પહોંચતો અને ખાલી જંગલમાં રહેતા લોકોની આ વાત છે જ નહીં. એટલે જો રાજેન્દ્ર રાઠવાને એવું લાગતું હોય કે જંગલમાં ઘર બનાવી દીધા અને પછી સુવિધાઓ માંગે છે, હકીકત એ છે કે આખા આદિવાસી પટ્ટામાં ડુંગર પર ઘર આવેલા છે. એટલે ફળિયા છે બધા. આ ડુંગર પર એક ઘર, બીજા ડુંગર પર બીજાનું ઘર, અને દરેક ડુંગર પર રસ્તા નથી માંગતા. એ આખું ફળિયું બીજા ફળિયા સાથે જ્યાં જોડાતું હોય એની વચ્ચે રસ્તો માંગે છે. એક પુલ બન્યો છોટાઉદેપુરમાં પાવી જેતપુરથી આગળ, 2 વર્ષ નથી ચાલ્યો. 1 વર્ષે તૂટ્યો, ફરીથી રિપેર કર્યો,
કરોડો રૂપિયાનો ખર્ચો, 2 કરોડ, 2.5 કરોડ, 5 કરોડ એટલા રૂપિયા ખર્ચાય, રિપેરિંગમાં એટલા રૂપિયા ખર્ચાય, દરેક વરસાદમાં તૂટી જાય. વરસાદમાં છોટાઉદેપુર સાથેનું કનેક્શન કેમ છૂટી જાય છે? પાવી જેતપુરના કે નસવાડીના લોકોને કે આખા છોટાઉદેપુર જિલ્લાને જ્યારે અંદરો અંદર એકબીજાની સાથે જવાનું હોય ત્યારે કેમ કોઈ જવાબો નથી મળતા? આ પ્રશ્નો પૂછતી જનતા થાય ત્યારે નેતાઓને મરચા લાગે છે ને એમને એવું લાગે છે કે જનતા નાટક કરવા માંડી છે, અથવા એમને એવું થાય છે કે જનતાને આ શું થયું છે? જનતા હવે ભ્રમમાંથી બહાર આવી રહી છે. એને ખબર પડે છે કે એ જે સંસ્કૃતિ અને પ્રકૃતિને માને છે એનો તો એ પ્રચાર પ્રસાર કરવાની જ છે. એટલે છોટાઉદેપુરના રાઠવા સમાજના લોકો એ આદિવાસી દિવસ પર અહીંયા નૃત્ય કરાવવા માટે નથી. એમનું પોતાનું જીવન અને અસ્તિત્વ છે. એ સમુદાયમાંથી કેટલાય લોકો આવતીકાલે આઈએએસ આઈપીએસ બનવાના છે. એ જ સમુદાયમાંથી નીકળીને એક દિવસ આ દેશમાં શાસન કરવાવાળા લોકો પણ હશે, અને એ એક જ પરિવારમાંથી નહીં હોય. એ એક જ પરિવારમાંથી નહીં હોય, અથવા અમારા પરિવારની બહાર પણ હોઈ શકે છે. આ સંભાવના જ્યારે એમને એ વિસ્તારમાં વહેતીને તરતી દેખાય ત્યારે મરચા લાગે છે. ભારતીય જનતા પાર્ટી પાસે એ વાતનો જવાબ નથી કે એ એક પછી એક નેતાઓ લીધા તો રાખે છે, પણ એ લીધા પછી શું એમના વિચારો જે કહે છે, જે અંત્યોદયની વાત કરે છે, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કે પછી શ્યામા પ્રસાદ મુખર્જીની વાત છે, તાલીમ વર્ગોમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને કેટલી વાર બેસાડ્યા તમે, તો એમને ખરેખર ખબર પડે કે કોંગ્રેસમાં એ જે કરતા હતા એ અને ભારતીય જનતા પાર્ટીમાં ફરક છે. જો કે એ ફરક હવે ધીરે ધીરે ઓગળી રહ્યો છે. જો ભારતીય જનતા પાર્ટી એ ફરકને નહીં સાચવી શકે તો ગુજરાત ફરક કરશે, કોંગ્રેસના જે હાલ કર્યા એમાં અને ભાજપના જે હાલ કર્યા એમાં. સાંભળીએ નેતાશ્રી ધારાસભ્ય સાહેબ રાજેન્દ્ર રાઠવાને. ગામડામાં હમનો જોડીઓની ચાલ્યું છે. હવે 108 આવે રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે? એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા. એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ. વિડીયો બનાવી મૂકવાના. પણ 108 ત્યાં ગઈ, ઉપરથી 2 ખેતરોથી ઉચકીને 108 ત્યાં આવે, ત્યાંથી દર્દી લઈને આવ્યું. એને કોઈ વિડીયોમાં નથી બતાવતા. એટલે આ 2 કાટલો નહીં ચાલે. આપણને માપવાનું, પોતાને માપવાનું જુદું, અને બીજો કયો માલ સામાન લઈને આવે તેને માપવાનું જુદું. આ 2 કોટી પલ્લી બધા સમજી જાય છે. આ તો કોઈ બોલતા નથી. એટલે હમણાં આ રસ્તાઓની વાત આપણે જે પ્રમાણે છે એ પ્રમાણે